તમે કઈ ડિગ્રી સુધી રાહ જોઈ શકો છો? -10, -7, -4, -3, કે તમે વેઇટ કરી શકો છો 0 ડિગ્રી માટે? એટોમિક હેબિટ્સમાં જેમ્સ ક્લિયર એક જોરદાર વાત કહે છે. એક આઈસ ક્યુબ તમે લો ને તો -12, -10 ડિગ્રી ઉપર હોય. હવે તમે એને ફ્લેમ ઉપર મૂકો અને એને ધીમે ધીમે ટેમ્પરેચર આપો. -9 ડિગ્રી આઈસ ક્યુબને કશું જ નથી થતું. -8 ડિગ્રી, -7 ડિગ્રી, -5 ડિગ્રીઝ. એ કહે છે કે મોટાભાગના લોકો કાં તો -7 ડિગ્રી પર કાં તો -4 ડિગ્રી પર વિચારે છે કે આ કંઈક વર્ક નથી થતું અને આને મૂકી દઈએ. જે વેટ કરે છે, જે એ ચમચી હોલ્ડ કરે છે, આઈસ ક્યુબને ત્યાં જ રાખે છે અને 0 સુધી રાહ જુએ છે, એ વસ્તુ પર ફોકસ રાખે છે, ત્યારે એક જ સેકન્ડમાં બરફ પીગળવા માંડે છે અને પાણી થઈ જાય છે. આવી જ મને બીજી વાત ગમે છે કે તમારે પાણી શોધવું છે. તમે એક જગ્યાએ 20 ફૂટનો ખાડો કરો છો, એક જગ્યાએ 10 ફૂટનો ખાડો કરો છો, પછી કંટાળીને બીજી જગ્યાએ 40 ફૂટનો ખાડો કરો છો, ક્યાંયથી પાણી નથી નીકળવાનું. 40 ફૂટ જ્યાં ખોદો છો ત્યાં જ બીજા 30 ફૂટ, ત્યાં જ બીજા 20 ફૂટ, ત્યાં જ બીજા 10 ફૂટ, 100 ફૂટ ખોદીશું તો ત્યાંથી પાણી નીકળશે. જેમ્સ ક્લિયરની આ ટનલવાળી વાત છે કે તમે જે મિનિટ એવું વિચારશો ને કે હવે હું થાકી ગયો અને આ ટનલ ખોટી છે, આ ખાડો ખોટો છે, અહીંયા હવે વધારે મહેનત નથી કરવાની, ત્યારે એકવાર અડધો કલાક, 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ વધારે મહેનત કરવાની છે અને એ જે છેલ્લા સેલ્સિયસ છે ત્યારે બરફ પીગળશે અને ત્યારે ગોલ અચીવ થશે.